આપણા ગામમાં કથાનું આયોજન કરો અને પછી આકલન, પછી અહીંયા આપણે એમ કહીએ કે આમ તો અમારા ગામમાં તો કથાનું પૂજન કરાવે ને આટલી વાર કરાવે તેટલી વાર કરાવે, પણ એ આકલન ફક્ત એક વાર કોઈકને કંઈક નાની એક વાતમાં જોઈ ગયા તેથી આપણે એનું એક ગામની એક છોકરી જો ખરાબ નીકળી તો એ ગામ આખું જ ખરાબ છે અને આપણે એને માટે એમ બોલીએ કે આ ગામમાંથી પોરી લવાય જ નહીં. તો એ સમજ એનો મતલબ છે એ સમજના અધૂરા અને અધૂરો ઘડો છલકાય. જ્ઞાનમાં પણ આવું જ, જો અધૂરું જ્ઞાન હશે તો એ છલકાય. તો પૂર્ણ જ્ઞાન માટે અહંકારની આહુતિ, અને અહંકારની આહુતિ વગર ભગવાન શિવે દક્ષ રાજાના યજ્ઞને પણ સ્વીકાર્યો નથી. તો આપણે આ જ્ઞાન યજ્ઞ જે કરી રહ્યા છીએ, આ જ્ઞાન યજ્ઞમાં આપણી ભીતર જ છે અને એને પણ આહુતિ જોઈએ છે. આપણને 12 આહુતિ આપણે આપીએ છીએ, એની આપણને ખબર પડે છે. આહુતિ એટલે ફક્ત ચપટી, આહુતિ એટલે આમ ન હોય. આપણે તો છેલ્લે ઘી રેડીએ તો ઘીની કોથળી એમાં જ પાછી નાખી, ઘીના ડબ્બા પણ એમાં જ નાખી. ભગવાનને દૂધ ચડાવીએ, દાંતથી કોથળી તોડીએ, દૂધથી જ અભિષેક કરીએ, કોથળીએ ત્યાં જ મૂકી આવીએ. સમજણ વગરની ભક્તિથી ભગવાન ક્યારે રીઝતો નથી. સમજપૂર્વક થોડું પણ ઘણું જો આપણે કરીએ તો ભગવાન ખરેખર રાજી થાય છે અને આપણા ઘર ભર્યા ભંડારા રાખે છે. ધનમ ધાન્યમ બહુપુત્ર લાભમ બધું કરે છે. તો સૌથી પહેલા આપણા શરીરમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય, જેની વ્યવસ્થા ખૂબ સારી રીતે, એટલે દાદા કે ભોજન ના કરે ને ત્યાં સુધી ભજન ન થાય. તો ભોજનની વ્યવસ્થા તો ગમે ત્યાં જાય વ્યવસ્થિત જ હોવી જોઈએ. અમે કઈને થાકીએ તોય ભર્યું ભાણું જમાવે. તો જઠરાગ્નિ ઉત્પન્ન થાય છે. જઠરાગ્નિ, જઠરમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. તો એમાં અન્નની આહુતિ, ઘણું બધું હોય પણ આહુતિ, અન્નની આહુતિથી શાંત થાય છે. ત્યાર પછી આપણી અંદર જ બીજો કુંડ છે કામાગ્નિ, જે બધે ફરીએ છીએ આપણે. તો કામ ઉત્પન્ન થાય છે, ઈચ્છા ઉત્પન્ન થાય છે, મને આ જોઈએ, એ જોઈએ. જે કામાગ્નિ જ્યારે ઉભો થાય છે ત્યારે એમાં સંયમની આહુતિ, કે જ્યારે જ્યારે કામાગ્નિ, કારણ કે કામાગ્નિ જો શાંત ન, સંયમ જો ન રાખીએ તો ત્રીજો અગ્નિ ઉત્પન્ન થાય છે ક્રોધાગ્નિ. અને ક્રોધાગ્નિ કેમ ઉત્પન્ન થાય છે? કે આપણી કામાગ્નિને આપણે શાંત ન કરી શક્યા, સંયમ ન રાખ્યા. તો ક્રોધાગ્નિને શાંત કરવો હોય તો ક્ષમાની આહુતિ, કે જેણે જેણે આપણે માટે કંઈક ન કરી શક્યા તો કંઈક કારણ હશે, એમાં પણ ભગવાનનો કંઈક સંકેત હશે. કાયમ આવું થતું નથી, પણ કદાચ આ વખતે આવું થયું તો ક્રોધાગ્નિને ક્ષમાની આહુતિ. ક્ષમા વીરસ્ય ભૂષણ, ક્ષમા વીરસ્ય ભૂષણ, ક્ષમા વીરોનું આભૂષણ. તો ક્ષમાની આહુતિ, ક્રોધાગ્નિ. ચોથો અગ્નિ છે પ્રારબ્ધ, કે મારા જ પ્રારબ્ધમાં નહીં મળે, બધાના પ્રારબ્ધમાં, આ મારા નસીબમાં નહીં મળે, મારા નસીબમાં નહીં. જે રડતા જ રહે, સતત રડતા રહે. તો એ પ્રારબ્ધ અગ્નિને તિતિક્ષા, તિતિક્ષા માને ધીરજ, ધૈર્ય, કે એના પ્રારબ્ધમાં ત્યારે છે, મારા પ્રારબ્ધમાં બી છે જ, પણ મારા પ્રારબ્ધમાં થોડી વાર હશે. તો ધીરજના તિતિક્ષા માને ધૈર્યતાની આહુતિ પ્રારબ્ધ અગ્નિમાં. ત્યાર પછી જ્ઞાનાગ્નિ, કે બહુ આપણને સમજણ પડતી હોય, બહુ બધા પુરાણો, ગીતા, પ્રસ્થાનત્રય, પૂરી બધું મોડે કરી દીધું હોય. જ્ઞાનાગ્નિ, મને બધી જ સમજણ પડે, હું તો આમ પાડી દઉં કોઈને, પણ જ્ઞાનાગ્નિ ઉત્પન્ન થાય. તો જ્ઞાનાગ્નિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભાવની આહુતિ. શેની આહુતિ? ભાવની આહુતિ. भावनाમાં भाव न हो तो भरा नहीं जो भावों से, भरा नहीं जो भावों से, जिसमें बहती
भाव की धार नहीं, रस की धार नहीं, हृदय नहीं वो पत्थर है जिसमें दिल में शिव जी का प्यार नहीं। तो ए भावथी આપણે ભરાયેલા રહીએ એ ખૂબ મહત્વ છે। ભાવની આહુતિ એક નાનાકડીમાં એક ઉત્પન્ન થાય પ્રેમાગ્નિ કે હું તો આને બહુ પ્રેમ કરું, મને જરા બી અઘિયાળી પ્રેમાગ્નિ, એક પ્રેમાગ્નિ ઉત્પન્ન થાય। અને જ્યારે પ્રેમ હોય ત્યારે ત્યાગ વગર પ્રેમ શક્ય નથી કે ત્યાગની ભાવ કે જેને આપણે પ્રેમ કરતા હોય તો એને માટે ત્યાગ, એને માનવું, એ પોઝેસિવ કહેવાય કે ત્યાગ મુક્તતા। ઠીક તને જે યોગ્ય લાગે। અને છેલ્લો સાતમો અગ્નિ વિરહ અગ્નિ, જે દરેક આ બધા શ્રીફળ બતાવે છે કે પોતાનું સ્વજનનો આપણાથી વિરહ થયો છે, વિરહ અગ્નિ થયો છે, એ આપણાથી જુદા પડ્યા છે। કોણ ઈચ્છતું હોય પોતાના પુત્રને પોતાથી દૂર કરવા? કોણ ઈચ્છતું હોય પોતાના પિતાને પોતાનાથી દૂર કરવા? પોતાના સ્વજનને કોઈ પણ મૂકવા ન માંગતું હોય। આ વિરહ અગ્નિ બધાએ ઝેલવો પડે છે, દરેકને। એ ભગવાન ભક્ત કોઈ પણ દરેકને વિરહ અગ્નિ આવે છે। અને વિરહ અગ્નિ જ્યારે હોય ત્યારે એના માટે સતત અને સતત એને સ્મરણની આહુતિ, સ્મરણ, એનું સતત સ્મરણ કરતા